અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ તોરલ એપાર્ટમેન્ટના એક મકાનમાંથી એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો ઝડપાયાના ચર્ચિત કેસમાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે મોટો સપાટો બોલાવ્યો છે. ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરી ફરાર થઈ ગયેલા મુખ્ય આરોપી મિથિલેશની પોલીસે અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો અનુસાર ગત 6 ઓગસ્ટના રોજ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં પશુપતિ મંદિર પાસે આવેલ તોરલ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર 301માં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન મોહિતકુમાર રાજેશકુમાર પાલ પાસેથી 52,250 રૂપિયાનો અંદાજે 1 કિલો 45 ગ્રામ ગાંજો અને 36,000 રૂપિયાનો 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 93,280નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા મોહિતકુમારે કબૂલાત કરી હતી કે તે વેચાણ અર્થે આ નશાકારક પદાર્થો લાવ્યો હતો, જેમાં ગાંજાનો જથ્થો લક્ષ્મણનગરમાં રહેતા મિથિલેશ પાસેથી અને એમડી ડ્રગ્સનો જથ્થો જીઆઈડીસીના 500 ક્વાર્ટર્સમાં રહેતો દીપ્તેશ પટેલ પાસેથી મેળવ્યો હતો. આ ખુલાસા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જે પૈકી એસઓજી પોલીસે બાતમીના આધારે મિથિલેશને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે, જ્યારે અન્ય ફરાર આરોપી દીપ્તેશ પટેલને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.